હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એજ યુ સફર ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ। આજે આપણે વાત કરીશું जीएसएसबी थ्रू जो स्टैटिस्टिकल असिस्टेंट एंड रिसर्च असिस्टेंट की एग्ज़ाम होने वाली है। उसमें और उसके सिलेबस में मैथमेटिक्स टॉपिक है, उसका सब टॉपिक है बाइनोमियल एक्सपेंशन द्विपदी विस्तरण। એના વિશે આપણે એપિસોડ નંબર 1ની અંદર દ્વિપદી વિસ્તરણનો અર્થ જોયો હતો, એમનું વિસ્તરણ જોયું હતું અને આજે આપણે એમના વિસ્તરણને લગતા એક્ઝામ્પલ વિશે વાત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફર્સ્ટ ઓફ ઓલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો, જેથી કરી અને તમને જે નવા વિડીયોનું નોટિફિકેશન છે એ મળતું રહે। તો આપણે વાત કરીશું દ્વિપદી વિસ્તરણને લગતા દાખલાની વાત કરીશું, બરાબર। આપણે સૂત્રને એ છે આપણે આગળના એપિસોડની અંદર એપિસોડ નંબર 1ની અંદર જોયેલ છે। શું છે દ્વિપદી વિસ્તરણનું સૂત્ર? તો એક્સ પ્લસ વાયની એન પાવર હોય, બરાબર, તો એમનું વિસ્તરણ થાય NC0, NC1, NC2 અપ ટુ NCn અને એક્સ અને વાયની પાવર જે છે એ x⁻n થી ઘટતી જાય અને વાયની પાવર વધતી જાય। આ ટાઈપનું કંઈક એક્સપાન્શન લાસ્ટ એક્ઝામ્પલની અંદર જોયું હતું, લાસ્ટ એપિસોડની અંદર। આજે આપણે ઉદાહરણ નંબર 31 જે છે 3a + 2y હોલ ક્યુબ એમનું વિસ્તરણ કરવાનું છે, બરાબર। તો આપણે આગળ વાત કરીએ પ્રમાણે દ્વિપદી વિસ્તરણનો ઉપયોગ કરી અને 3c0 થી સ્ટાર્ટ કરી કોફિશિયન્ટ 3c0, 3c1, 3c2 ટુ 3c3 અને 3a ની 3 પાવર, પછી એમની પાવર ઘટાડતી જવાની 3a², 3a ની 1 ઘાત, 3a0 અને 2y ની પાવર જે છે 0, 2y ની 1 પાવર, 2y², 2y³ આવું કરતું જવાનું। હવે કોફિશિયન્ટ મૂકીએ 3c0 એટલે 27, 3c1 3, 3c2 3, 3c3 તો પાછા જે છે એ 27 થશે, 3c3 એટલે 1 થઈ જશે, બરાબર છે। હવે ગુણાકાર કરીએ 3a³ એટલે કે 3s³ 3 × 9 = 27નો ક્યુબ અને 3c0 એટલે 1 અને સાદું રૂપ આપશું તો શું મળશે લાસ્ટમાં 27a³ + 24a²y + 36ay³ ay² + 8y³, ઓકે। એન્ડ ધેન નેક્સ્ટ ક્વેશ્ચન એક્ઝામ્પલ નંબર 32 3y - y⁴ 3y - y ની 4 પાવરનું વિસ્તરણ કરો, બરાબર છે। તો 4 પાવર છે તો કેટલા ટર્મ મળશે? 5 ટર્મ મળશે। 4c0, 4c1, 4c2, 4c3, 4c4 આ એમના સહગુણકો થશે અને 3x ની 4 પાવર -1ની 0 પાવર, 3x ની 3 પાવર -1ની 1 પાવર, 3x² - 1² -y², 3x1 - 1ની 3 પાવર, 3x ની 0 પાવર -1y ની 4 પાવર। હવે એનું એક્સપાન્શન કરશું તો લાસ્ટમાં શું મળશે? 81 x ની 4 ઘાત ઓછા 108 x³ y વત્તા 54 x²y² -12 xy³ + y ની 4 ઘાત, બરાબર છે। અહીંયા શું નોંધ આપી છે કે દ્વિપદી પદાવલીના બે પદો વચ્ચે ઋણ ચિહ્ન હોય, દ્વિપદી પદાવલીના બે પદો વચ્ચે ઋણ ચિહ્ન હોય તો વિસ્તરણમાં પ્રથમ પદનું ચિહ્ન પ્લસ, બીજા પદનું ચિહ્ન માઇનસ, ત્રીજા પદનું ચિહ્ન પ્લસ, ચોથા પદનું ચિહ્ન માઇનસ વગેરે આવશે। પ્લસ હોય તો આઈ નો વેરી વેલ બધા ટર્મ પ્લસ જ થશે, પણ માઇનસ હશે ત્યારે જે સાઇન છે ઓલ્ટરનેટ રહેશે, ઓકે। એન્ડ ધેન નેક્સ્ટ ઉદાહરણ નંબર 33 એક્ઝામ્પલ નંબર 33 ઉદાહરણ 33 2a - a હોલ 5 પાવર એનું વિસ્તરણ કરવાનું છે, n = 5 છે। તો સહગુણક શું થશે? 5c0, 5c1, 5c2, 5c3, 5c5, 5c3, 5c4, 5c5, ઓકે। 6 પદ મળશે, 5 પાવર છે એટલે
પછી 2x ની 5 પાવર એની 0 પાવર, 2x ની 4 પાવર એની 1 પાવર, 2x ની 3 પાવર એનું 2 પાવર, 2x ની 2 પાવર એની 3 પાવર, 2x ની 1 પાવર એની 4 પાવર, 2x ની 0 પાવર એની 5 પાવર. સહગુણકો મૂકી દો અને પછી એમનું સિમ્પ્લિફિકેશન કરશું તો મળશે 32x ની 5 ઘાત ઓછા 80x ની 4 ઘાત એ વત્તા 80x³ એ સ્ક્વેર માઇનસ 40 એ સ્ક્વેર x³ વત્તા 10x એની 4 ઘાત ઓછા એની 5 ઘાત. બરાબર છે. અહીંયા વાત કરીએ આપણે માઇનસ ટર્મવાળા પણ ઇન્ક્લુડ થઈ ગયા. હવે આપણે જોઈએ નંબર એના પછીનું નેક્સ્ટ ઉદાહરણ નંબર 34. એમની અંદર શું વાત કરી છે કે અપૂર્ણાંક ટર્મ હોય અને એમનું વિસ્તરણ કરવું હોય તો x - 2/5ની 5નું વિસ્તરણ કરવું તો જે -2/x છે ને એને y તરીકે લઈ લેવાનું, x એઝ ઇટ ઇઝ. બાકી બધું જેમનું જેમ છે 5 પાવરવાળીની જે દ્વિપદી મળે છે એમની ફોર્મ્યુલામાં સેટ કરી અને સિમ્પ્લિફિકેશન કરવાનું. સહગુણકો 5c0 5c1 5c2 5c3 5c4 5c5 x તરીકે x ની 5 ઘાતથી ઘટાડી દેવાની, x ની 5 x ની 4 x ની 3 x ની 2 x ની 1 અને x ની 0. y તરીકે શું લેવાનું? -2/x ની 0 -2/x ની 1 -2/x ની 2 ઘાત -2/x ની 3 ઘાત. બરાબર છે. અને માઇનસ છે એટલે અલ્ટરનેટ સાઇન આવશે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. અને પછી સિમ્પ્લિફાઈ કરશું તો આ જે છે એમનો આન્સર મળશે. બરાબર, વિસ્તરણનો. હવે પ્રવૃત્તિની અંદર કીધું છે કે 11ની 4 ઘાતની કિંમત દ્વિપદી વિસ્તરણથી મેળવવા સૌપ્રથમ 11 બરાબર 10 વત્તા 1 એવી દ્વિપદી પદાવલીમાં ફેરવો અને હવે પછી 10 વત્તા 1ની 4ની કિંમત દ્વિપદી વિસ્તરણની રીતે મેળવી અને કેલ્ક્યુલેટરથી ચકાસીને જુઓ કે 11ની 4 ઘાત જે મળે છે આપણે દ્વિપદી વિસ્તરણથી પણ ઇઝીલી રીતે મેળવી શકીશું. નેક્સ્ટ ઉદાહરણ જે છે એ આપણે જોયું હતું કે એક પૂર્ણાંક ને એક અપૂર્ણાંકનું પાવરવાળું ટર્મ દ્વિપદી. હવે બંને અપૂર્ણાંક હોય તો બંને અપૂર્ણાંક છે એમને એકને x તરીકે ધારી લેવાના, એકને y તરીકે ધારી લેવાના, પછી દ્વિપદીના વિસ્તરણનું જે ફોર્મેટ છે એમાં મૂકી દેવાનું. અને માઇનસ સાઇન છે એટલે અલ્ટરનેટ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ 4 પાવર છે એટલે 4c0 4c1 4c2 4c3 4c5. પછી a/b ની 0 4 ઘાત b/a ની 0, a/b ની 3 તો b/a ની 1 ઘાત, a/b ની 2 b/a ની 2, a/b ની 1 b/a ની 3, a/b ની 0 b/a ની 4. સિમ્પ્લિફાઈ કરશો એટલે આન્સર મળી જશે. વેરી ઇઝી ક્વેશ્ચન. અને આ પ્રકારના ક્વેશ્ચન પૂછવાની સંભાવના છે. ઓકે. એના પછી ઉદાહરણ નંબર 36. √a પ્લસ 1/√a ની 4 ઘાતનું વિસ્તરણ કરો. તો પ્લસ છે એટલે બધા ટર્મ પ્લસ આવશે, 4 પાવર છે એટલે 5 ટર્મ મળશે. સહગુણકો 4c0 4c1 4c2 4c3 4c4 અને એની વર્ગમૂળ છે એટલે એનું 1/2 કહી શકીએ. એમની 4 ઘાતથી ઘટાડતું જવાનું. બરાબર. અને સિમ્પ્લિફાઈ કરશો એટલે મળશે a² વત્તા 4a વત્તા 6 વત્તા 4a વત્તા 1/a². પછી ત્યારબાદ નેક્સ્ટ છે ઉદાહરણ નંબર 37. અને એનું શું સૂત્ર છે? વિસ્તરણ. એ તો વેરી ઇઝી ક્વેશ્ચન. x+1 + x ની 6 ઘાતનું વિસ્તરણ કરો. બંને બાજુ x બરાબર 1 મૂકી અને ચકાસી જુઓ. x બરાબર 1 મૂકો અને ચકાસવાનું છે. 6 પાવર છે એટલે 7 ટર્મ મળશે. 6c0 6c1 6c2 6c3 6c4 6c5 6c6. બરાબર. અને y એક ટર્મ એક જ છે એટલે વેરી ઇઝીલી સોલ્વ કરી શકીશું. સિમ્પ્લિફાઈ કરતાં આપણને મળી જાય છે ક્વેશ્ચન. હવે x બરાબર 1 મૂકવાનું છે અને ચેક કરવાનું છે કે જવાબ આવે છે. આની અંદર x = 2 1 મૂકો અને x વત્તા 1 ડાબી બાજુ મૂકીએ એટલે 2 થાય, 2ની 6 ઘાત એટલે 64 થશે. અને આ જે આન્સર મળ્યો છે એમાં પણ x બરાબર 1 મૂકી દો એટલે 64 મળી જાય. ડાબા બરાબર ચપાત થઈ જાય. આનો મતલબ કે ક્વેશ્ચન સોલ્વ થઈ ગયું. બરાબર. હવે જે નેક્સ્ટ ઉદાહરણ છે 38 39 બે ઉદાહરણ છે અને એમને લગતા સ્વાધ્યાયને લગતા અમુક ક્વેશ્ચન છે.
તો એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. દ્વિપદી વિસ્તરણના 2 થી 4 એક્ઝામ્પલ જે બાકી છે એ ઉદાહરણ, અને એમના જે ક્વેશ્ચન સ્વાધ્યાયની અંદર MCQ ટાઈપ પૂછાયેલા છે એમાંથી 1-2 ક્વેશ્ચન મોસ્ટ ઓફલી હોય છે એ ક્વેશ્ચન. સો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો હરીઅપ વિડીયોને લાઇક કરી દો. એન્ડ અગર આ ચેનલમાં નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને વિડીયોનું હરેક વિડીયોના ન્યૂ એપિસોડના નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.